સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। બાંદ્રા પોલીસે એક સંદિગ્ધની અટકાયત કરી છે। પોલીસ મથકમાં સંદિગ્ધ આરોપીને પૂછપરછ માટે લાવવામાં આવ્યો। ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે પણ તીક્ષ્ણ હથિયારના ઘાથી। એક સંદિગ્ધ જેને પકડી લેવામાં આવ્યો છે તેની અટકાયત કરવામાં આવી છે। આ હુમલા બાદના કેટલાક ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી સીડીઓ પરથી ઉતરતો એક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો। ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો। આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એક સંદિગ્ધને ઝડપી પાડીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। બાંદ્રા પોલીસે હાલ તો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પૂછપરછ દરમિયાન વધુ વિગતો પણ જાણવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલનો આ બનાવ છે જ્યાં સૈફ અલી ખાનના ઘરમાં જ ઘૂસીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। છરીથી કરાયેલા હુમલા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની ન્યુરોસર્જન અને પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી છે। પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાઈ હતી। બાંદ્રા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા। આસપાસના ફૂટેજીસ પણ મેળવવામાં આવ્યા હતા, જેમાં એક સીસીટીવી ફૂટેજમાં ઘરની સીડીઓ પરથી ઉતરતો એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો। ત્યારબાદ તપાસ આગળ વધારતા આજે એક શકમંદની અટકાયત કરવામાં આવી છે। આ શકમંદ કોણ છે તેને લઈને હજુ સુધી સ્પષ્ટ વિગતો સામે નથી આવી, પરંતુ પોલીસ આ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે। પૂછપરછ દરમિયાન કોઈ ખુલાસા થઈ શકે તેવી પણ સંભાવના જણાઈ રહી છે। પોલીસ મથકમાં સંદિગ્ધ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, સૈફ અલી ખાન પર જે હુમલો થયો હતો અને એ કેસમાં તપાસ તો ચાલી જ રહી છે, એક શકમંદ જે ઝડપાયો છે, શું ખુલાસા થઈ રહ્યા છે? અત્યારે હાલ એક સંદિગ્ધની અટકાયત કરવામાં આવી છે અને એ બાંદ્રા વિસ્તારમાંથી ઝડપાયો છે, કારણ કે ગઈકાલે જે ઘટના બની મોડી રાત્રે ત્યારથી અત્યાર સુધીમાં મુંબઈ પોલીસની 35 જેટલી ટીમો અલગ અલગ પાસા હેઠળ અલગ અલગ રીતે તપાસ કરી રહી હતી। તેની અંદર જે પુરાવા હાથ લાગ્યા હતા તેની અંદર બાંદ્રા રેલવે સ્ટેશન નજીક આ જે સંદિગ્ધ છે જે ગઈકાલે સીસીટીવીમાં સૈફ અલી ખાનના ઘર આસપાસ દેખાયો હતો તેની તપાસમાં જોવા મળ્યું હતું અને તેના આધાર પર પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને અત્યારે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને તેને અત્યારે બાંદ્રા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે કે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે ગઈકાલે જે પ્રકારે હુમલો થયો તેની અંદર સૈફ અલી ખાનને 6 ઘા વાગ્યા હતા, જેની અંદર 2.5 ઇંચનો ટુકડો છે જે ચપ્પુનો છે તે પણ સર્જરી કરીને કાઢવામાં આવ્યો હતો। હાલ લીલાવતી હોસ્પિટલની અંદર સૈફ અલી ખાન સારવાર હેઠળ છે, પરંતુ હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી। આ ઉપરાંત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જોડાયેલી છે, બાંદ્રા પોલીસની ટીમ જોડાયેલી છે। કુલ મળીને 35 ટીમ આ સમગ્ર કેસમાં તમામ પ્રકારે તલસ્પર્શી તપાસ કરી રહી છે, પરંતુ અત્યારે હાલ આજે એટલે કે લાંબો સમય વીતવા બાદ એટલે કે 24 કલાક જેટલો સમય આ સમગ્ર ઘટનાને વીત્યો ને ત્યારબાદ અત્યારે એક આરોપી છે તે અટકાયતમાં લેવામાં આવ્યો છે। તેની પૂછપરછની અંદર કેટલાક ખુલાસાઓ થઈ શકે છે। આખરે કયા કારણોસર તેને આ પ્રકારે સૈફ અલી ખાનના ઘરની અંદર ઘૂસીને હુમલો કર્યો, કઈ રીતે ઘરમાં ઘૂસ્યો હતો, તેનો ઈરાદો શું હતો? જે પ્રકારે પ્રાથમિક વિગતો શરૂઆતમાં આવતી હતી કે કથિત ચોરીના ઈરાદે તે ઘૂસ્યો હતો, એ ઉપરાંત તેને નોકરાણીને બંધક બનાવી હતી, 1 કરોડ રૂપિયા માંગ્યા હતા, આ પ્રકારની પણ જે થિયરી છે તે સતત સામે આવી રહી છે, પરંતુ વાસ્તવિક રીતે આખરે તેનો ઉદ્દેશ્ય શું હતો તેની તપાસ ચાલી રહી છે। પરંતુ પ્રાથમિક તપાસ જે થઈ રહી હતી તેની અંદર એ પણ સ્પષ્ટ થયું હતું કે તે 2 કલાકની આસપાસનો જે સમયગાળો છે જે હુમલાની ઘટના બની ત્યારે એ દરમિયાન સીસીટીવીમાં કોઈ નહોતું દેખાતું। આ ઉપરાંત એક અન્ય થિયરી એ પણ સામે આવી છે, પ્રાથમિક તપાસમાં જે સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ જે હુમલાખોર છે તે હુમલો કર્યા બાદ છે કપડાં બદલીને બહાર નીકળ્યો હતો। એટલે આ અંગે પણ તપાસ થઈ રહી છે કે આખરે તે ઘરમાં હતો કે કેમ, ક્યાં છુપાયો હતો, તેને ભગાડવામાં કોઈએ મદદ કરી છે કે કેમ। આ ઉપરાંત જે સૈફ અલી ખાનના ઘરમાં જે કામ કરતા લોકો છે તેમની સાથેનો તેનો કોઈ સંબંધ છે કે કેમ, એ સમગ્ર પાસાઓનો તલસ્પર્શી અત્યારે તપાસની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। જો કે સત્ય હકીકત છે તેની પૂછપરછ બાદ સામે આવે છે, પરંતુ હાલ તેને બાંદ્રા પોલીસ મથકમાં લઈ જવાયો છે કે જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો બાંદ્રા પોલીસ મથકમાં આ શખ્સને લઈ જવામાં આવ્યો છે। હાઈ પ્રોફાઇલ કેસ છે અને એટલા માટે જ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને તેની તપાસ સોંપવામાં આવી છે। 10 ટીમ જે આ મામલામાં તપાસ કરી રહી છે। ઘરમાં ઘૂસીને સૈફ અલી ખાન પર જે હુમલો કરવામાં આવ્યો એ આરોપી આખરે કોણ હતો, શા માટે હુમલો કરવામાં આવ્યો, ખંડણીની પણ એક વાત ચાલી રહી છે, પરંતુ તેમાં કેટલું સત્ય છે, કેટલી ખરાઈ છે તે હજુ સુધી સામે નથી આવ્યું। આ તમામ દિશામાં પોલીસે
તપાસ શરૂ કરી છે। સંદિગ્ધને પકડીને હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। એવી પણ ચર્ચા ચાલી હતી કે ત્યાં ઘરમાં ઘૂસીને બંધક બનાવવામાં આવ્યા હતા તેની જે કામવાળા છે તેને, અને ત્યારબાદ 1 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી। એટલું જ નહીં, જે હુમલો કરવામાં આવ્યો, આ હુમલા પાછળ આખરે આશય શું હતો તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ, જે ચકાસવા માટે જ તપાસ ચાલી રહી છે।